હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો ઓફિસથી આવી ગયો છું, જમી લીધું છે અને હવે આપણે જવાનું છે પીઓપી જોવા કેટલું પતાયું કારીગરોએ જોઈ લઈએ. અને બીજું કહેવાનું એ હતું કે કાલે ગામડે અમે જવાના છીએ, આઈટમ છે તો નિયાદ કરવા જવાનું છે. તો કાલે સવારે અમે નીકળવાના છીએ ગામડે જવા માટે. પૂરી જો અહીંયા, હા પૂરી ઠામડા કરે છે. મિત્રો અહીંયા લાગે છે હોલમાં કામ કમ્પ્લીટ થઈ ગયું લાગે છે. જો અહીંયા બધી પાટિયા મારી દીધા છે, કિચનમાં એ પાટિયા મારી દીધા છે. પૂરી પાણી ભરવા આવી આ રૂમમાં જોઈ લઈએ. વાહ, અહીંયા થઈ ગયું છે. ઉપર જોઈ લઈએ. ઉપર ખબર નહીં હવે કરી નાખ્યું હોય બાકી હોય, જોઈ લઈએ. હાલો ને, હાલો ઉપર એ ચક્કર મારી લઈએ. લાગતું નથી ઉપર કર્યું હોય એમને છે. હજી તો ચેનલ રાખેલી, કઈ કર્યું નથી. જો ચેનલ મારેલી છે ખાલી. અહીંયા એમનેમ છે, અહીંયા એમનેમ છે. કરવાનું બાકી છે. અહીંયા નીચે આજ કમ્પ્લીટ કરવાનું છે, કાલે ઉપર આવશે એવું લાગે. હાલ લે, ભરાઈ ગયું હોય તો હાલ લે. ઘણું એટલું હાલ. હાલો મારે વિડિયો ઉતારો તો થોડું ગીત રાખજો. સ્ટીલ ના બેડા હે, તાંબા પિત્તર ના નથી. હા, આજે આખો દી કઈ કર્યું જ નથી. તે પેકિંગ કરી નાખવાનું હતું. પણ પેકિંગ માં એક જોડી કપડા લેવાના છે ને મારી થાળીઓ ને છે, તમારા લેવાના ખાલી. હાલ આને બજેટ લાગે. હાલ અત્યારે વાગી ગયા છે 9:30 અને નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે. થેલાઈ પેક કરી લીધા છે અને હવે નીકળી જવાનું છે, કેમ કે હજી તો વાર લાગશે. સિટીમાં એક કામ છે, ત્યાં જાવું, કામ બતાવશું, પછી નીકળશું. એટલે 11-12 તો વાગી જશે અને ઘરે પહોંચતા 4-5 તો આરામથી થઈ જ જશે. તો હાલો હવે નીકળીએ. પેલા સિટીમાં કામ પતાવી લઈએ ને પછી રાજકોટ જવા માટે. અને વિક્રમ જો ગાડી સાફ કરે છે, હરખી કરજો. હા ભાઈ, તું ઠેલા મૂકી. પછી એને જાવું તો પાછી એવી થઈ જાય, તમારા કપડાં ભરાઈ દે. નીકળી ગયા હી ને નીકળતા જ ગાડીમાં પેટ્રોલ પૂરવાનું છે, તો પેટ્રોલ પંપે આવી ગયા હી. કેટલું પૂરવાનું? 150. ગાડીમાં કઈ 150 હોય? હવે પહોંચી ગયા હી, ગાડી અહીંયા રાખી દીધી છે અને હવે અહીંયા અંદર જાય હી. થોડુંક કામ છે, ઘરે જાય એની પહેલાં એટલે એ પતાવી લઈ. પછી અહીંયાથી હવે ઘરે નથી જવાના છે. કામ હતું એ કામ પતી ગયું છે, ફટાફટ પતી ગયું છે. 11:30 થયા છે, નવરા થઈ ગયા એ. તો હવે સીધા નીકળી જાઉં અમદાવાદ શું રાજકોટ જાઉં. ફટાફટ બોલવામાં. આ બાજુ ક્યાં આવેલા તમે? ઠીક, પાછા તો વળશો ને એમ કે આમથી ડાયરેક્ટ ચાલુ ગાડીએ ઊભા રહી ગયા હી. કા ઊભા રહી ગયા? ચાલુ ગાડીએ ઊભા રહી ગયા. ચાલુ ગાડીએ નહીં, એટલે ચાલુ રસ્તા એમ જાતા હતા ઊભા રહી ગયા એમ. હું ક્યારની ટ્રાય કરતી હતી આ ડિસ્પ્લેમાં બ્લૂટૂથ કનેક્ટ કરવાનું, પણ મારાથી થયું નહીં. થઈ ગયું વિક્રમથી ફટાફટ. ક્યારની મતતી હતી એટલે ગાડી ઊભી રાખીને કીધું પેલા મને કનેક્ટ કરી દો એટલે હું હારા મારા સોંગ વગાડ્યા રાખું. બગોદરા ચોકડી પહોંચી ગયા હી. કલાક થઈ છે, 12:30 થયા છે. હારા ફટાફટ કે ટ્રાફિક ના મળી નહીં, કલાકમાં તો પહોંચી ગયા હી. જો અહીંયા હે ને, જ્યારે આવીને ત્યારે જામફળ તો વેચાતા જ હોય, પણ બહુ મોંઘા હોય છે આના. એના કરતાં તો આપણે ત્યાંથી લઈ લેવા હારા. પણ અહીંયા જામફળ હું આને 12 માસ થતા બધે હોય. ક્યાંક ઊભી રાખો ને, મને ભૂખ લાગી છે.
લીમડી ને હજી કલાક છે ઓ 12:30 થયા 12:30 ઉપર થયું હે ને પોકશું ને તાર 1:30-2 થાય મને ભૂખ લાગી છે કાઈ નહીં તો પેકેટ તો લઈ દ્યો બીજું ખાવાનું પછી અહીંયા જ રાખી દીધી જોજો અહીં મળી જાય ના મળ્યું ને તો વારો છે તમારો ના મળે ભાઈ નો મળે ને કઈ મારું તો હે નહીં તો જ્યાં મળતું હોય ત્યાં ઊભું રખે પૂરીને નાસ્તો લેવા મોકલી હતી મને જ ભૂખ નથી લાગી પૂરીને ભૂખ લાગી શિયાળાની સોડા અલ્યો તમે પીવાનું કીધું તું મારે નથી પીવી કઈ તો તમે પીવાનું કઈક લેવાનું કીધું તું ને હા હારું ખાવાનું તો મારા હાટુ લેવી પીવાનું તમારું એ દર્શન તો વહી ગઈ તો તમે તો કહેતા હતા ને ઊભું રહેવાનું હવે આ વેફર ખાઈ લીધી એટલે હવે સીધી ચોટીલા જઈ જાઉં લે વેફર માં તમે તો જમવાનું પતાવી દીધું મારે તો હું તો ગીતમાં પદ્મા વાળું ગીત સાંભળવામાં દર્શન વહી ગઈ તો ખબર ન રહી હવે તો પછી ઊભું રહેવું પડશે હો ભૂખ લાગી છે હવે ત્યાં નગરી વેફર માં કઈ પેટ નો ભરાય ચોટીલા ડાયરેક્ટ ચોટીલા હજી ચોટીલા તો હજી અહીંથી કલાક ઉપર થઈ જાય કલાક તો પાકી ઓહો 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 કઈ પદમાં યાદ આવે છે તમને હે ચશ્મા બસમાં પહેરી જોજો જોજો તમારી પદ્માની ગમમાં તમે ગાડી કે અડાડી ના દેતા હો જો 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 કોક તો પદ્મા યાદ આવે જ છે હો હવે ચોટીલા પહોંચવા આવ્યા હી ડુંગર દેખાય હે હવે તો ઊભું રહેવાનું હે ને જોઈએ નહીં હવે તો ભૂખ લાગી હવે તો 2 વાગી ગયા હે હાલો અને અમે ઉપર તો કઈ જાતા નહીં છે કેદી આવ્યું ગયા હતા એક દી જાવું હે કેદી જાવું છેલ્લે હાલીને ગયા હતા ઈ બસ પછી તો કઈ ગયા જ નથી હાલીને ગયા હતા ત્યારે ક્યાં ઉપર ચડ્યા હતા તો એ તેવડ નહોતી ત્યાં હાલીને ત્યાં સુધી માન પગાડ્યું હતું ત્યાં ઉપર ક્યાં ચડે હવે પાછા એક દી જઈશું હાલો હવે પહોંચવા આવ્યા હી તો ઊભા રહીએ હવે ક્યાંય ઊભા જ નથી રહ્યા 2-5 મિનિટ ઊભા રહ્યા હતા વેફર ને એવું લેવા ઈ બસ એટલે હવે ઊભા રહીએ ને થોડુંક નાસ્તા પાણી કરી લઈએ પછી ત્યાંથી જવાનું છે મારા ભાઈના ઘરે માલિયાસણ કેમ કે મેં પહેર્યા છે જીન્સ ને ટોપ તો એમાં તો કાંઈ સાસરિયામાં જવાય નહીં જીન્સ ટોપમાં તો એટલે ત્યાં જઈને સાડી બાડી ચેન્જ કરવાની છે પછી જઈશું ગામડે કેમ કે મારા મમ્મી પપ્પા નથી ઘરે સોખડા નથી એ ગયા છે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ગયા છે એટલે મારા ભાઈના ઘરે જઈશું ને ત્યાં મારે કપડાં બદલવાના છે કપડાં બદલીને પછી હોટલો બધી જાય છે હો એ તો જાય જ હા તો ઈ જ કહું છું કે ઈ તો જાય છે હવે કે ઊભી તો રાખો અડધી તો વહી ગઈ હવે ચોટીલા હજી તો ચાલુ છે ચોટીલા નથી તો શું છે ચોટીલા તો હે ચાલુ થયું ચાલુ થયું તો હમણાં ની આ રસ્તો તો આ એક વળાંક વરસું એટલે આમ પૂરો થઈ જાય કઈ ઘણો આગળ હજી એ કઈ ગેટ નથી અહીંયા તો એ ગેટ પછી તો થોડુંક જ હોય છે હવે તો હજી તો આ વળાંક પછી આમ આવશે નહીં મને એક વળાંક ભૂલાઈ ગયો ગેટ ઉપર ગેટ જાય છે હો બહુ કહેતા હતા ગેટ પછી હા ભાઈ આ રહ્યો અહીંયા બધી ગેટ વહી ગયા હવે છેલ્લે હમણાં અહીંથી તો આમ રસ્તો ઓલો ચાલુ થઈ જાય અહીંયા ઊભી રાખવાની રાજલક્ષ્મીમાં હાલો હવે જમી લીધું હે જમ્યું તો નથી થોડો ઘણો નાસ્તા જેવું કરી લીધું હે બહુ ભૂખ હતી નહીં એટલે નીકળી ગયા હી ચોટીલાથી હવે સીધું જવાનું હે માલિયાસણ જે અહીંથી અડધી કલાકનો રસ્તો હોય અડધી કલાકમાં તો પહોંચી જાઉં અને માલિયાસણ તો પહોંચી ગયા હી પણ મારા ભાઈના ઘરે કયા રસ્તેથી જવાનું હે ને એ રસ્તો મને યાદ નથી વિક્રમને તો ના જ હોય મને યાદ નથી તેને ક્યાંથી ન હોય આ થોડુંક આ પુલ ને એવું બની ગયું ને તો યાદ નથી કે કઈ જગ્યાએથી કઈ શેરીમાંથી જવાનું એટલે પાછા આ બાજુ આમ ફરવા આવ્યા અમારા ગામના પુલે હવે ત્યાંથી પાછા આમ જાહી હવે જો મળી જાય તો સારું નકર પાછું કોઈકને ફોન કરવો પડશે કે ક્યાંથી આવવાનું છે એમ જો અમે હમણાં આજ પુલ નીચેથી આટો ફરીને પાછા અહીંયા આવ્યા હવે લગભગ અહીંથી જવાનું છે એવું મને જેવું તેવું યાદ છે પછી જોઈએ હવે રામ ભરો હે સાડી બાડી પહેરી લીધી છે કપડાં બદલાઈ લીધા છે
આ હે મારા ભાઈ, તમે હમણાં થોડાક દી પહેલા જ જોયા હી છે, લગ્નમાં આવ્યા હતા, એની છોકરી છે ને હવે નીકળી હી, મોડું થઈ ગયું છે થોડુંક. સરદાર પહોંચી ગયા હી ને અહીંયાથી જમણી સાઈડ આ રસ્તો જાય છે, ત્યાં જવાનું છે, ઈ અમારા ગામનો રસ્તો છે. હવે પહોંચવા આવ્યા હી, 5 મિનિટમાં પહોંચી જાઉં. તો હવે હમણાં 1-2 મિનિટમાં મારે તો લાજ કાઢીને બેસી જવાનું છે. તો હવે હું છેલ્લો વિડીયો ઉતારી લઉં, કેમ કે ત્યાં જઈને તો આપણે કઈ વિડીયો ઉતારવાનો છે નહીં. વિક્રમ જ બધો વિડીયો લે છે, ત્યાં તો મારે તો લાજ કાઢીને જ રખડવાનું છે. વિક્રમ તમને બતાવશે. જો લાજ કાઢીને બેસી ગઈ કેમ કે અમારે ગામથી ચાલુ થઈને ત્યાં એક દાદા બેઠા છે, તો એની લાજ કાઢવાની હોય એટલે મેં લાજ કાઢી લીધી છે. અને વિક્રમ તો જો ચશ્મા બસમાં પહેરીને એનું ગામ આવ્યું એટલે તો આમ થોડાક વધારે આમ ચોડમાં બેસી ગયા છે કે ઓહો અમારું ગામ આવી ગયું. વેદુબેન આવી ગયા છે જો ખેતરમાં. હાલો મિત્રો, વાડી આવી ગયા છે. આ ભૂરી જો મીંડી છે ખાવાનું ગોતવા, ખાવાનું છે તો ખાવાનું. સીતાફળ ગોતવા મીંડી છે. આ હે ને આ પાકલ છે અને એક આયા છે, બે પાકલ છે, પાડી દે. હવે અહીંયા અંબાઈ નહીં કઈ એટલું પણ છે. આ કઈ એવું કઈ કહી છે, પાડી દે ને એનાથી. આ તો કાચું છે. આ કઈ ક્યાં છે વેદુડી ખબર તમને? કોબીજ છે, કોબીજ વાવેલા. પાવડેથી થોડું આંબે કોબીજ છે તો ખરા પણ ભાવ નથી. આ તો હાવ નીચે જ છે. ઓહો, અહીંયા તો સીતાફળ લટકી છે જો. તો ઈ તો કહું કેરું ને હાલો પાડી લઈએ. એ અંબાઈ ગયું, અંબાઈ ગયું. હાલો મમ્મી બળીઓ લઈને આવી ગયા છે. ભૂરી તારો વારો હે. જો મમ્મી એમ કે હે એવું ન કહેવાય, એમ કે નત પડ્યું હજી ન્યા નથી છે. જો સીતાફળ પાડી દે હે મમ્મી. ક્યાં ગયું? કુવામાં નથી થઈ ગયું? ના ના, શું કરે છે દુડી? હાલો હવે ઓલી વાડીએથી થોડુંક બધું બકાલું લઈ આવ્યા છીએ. હવે આ અમારી વાડીએથી કોબીજ લેવાનું છે. શું કોથમીર? ક્યાંથી લઈશું? હાલ આપણે બે ઉપાડતી આવીએ. બાબુ શું કરો છો? હું કોથમીર ઉપાડું છું. બધું બકાલું લઈ લીધું ને વેદુડી? હજી શું લેવાનું? ટમેટી? તો હાલ હાલ, ક્યાં છે ટમેટી? ન્યા હે તો હાલ આપણે વીણી આવી. કોથમીર મૂકી દે અહીંયા કંઈક.